ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ની અંદર પાઠ 10 ની અંદર આપણે આગળ બીજો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છે. બીજા લેક્ચરની અંદર આપણે વસ્તુનું પ્રતિબિંબ અને તેના પ્રકારો તેના વિશેની વાત આપણે કરવાના છીએ. તો વસ્તુ એક બિંદુએથી શરૂ થઈને ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન અને વક્રીભવન પામી જે બીજા બિંદુએ ભેગા થાય અથવા તો ભેગા થતા હોય તેવો ભાસ થાય તો તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. આ પ્રતિબિંબની વ્યાખ્યા છે. વસ્તુ પર જ્યારે કોઈ એક બિંદુએ શરૂઆત થઈને ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન થાય અથવા તો વક્રીભવન પામે. સમજો કે કોઈ એક વસ્તુ છે જેના પર તમે ટોર્ચની મદદથી પ્રકાશના ઘણા બધા કિરણો આપાત કરો છો. આપાત કરશો એટલે કાં તો અથડાઈને પરાવર્તન થશે કાં તો તેનું વક્રીભવન થશે. હવે તે પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામી તે બીજા કોઈ એક બિંદુએ શું થાય? ભેગા થાય છે. કાં તો વાસ્તવિક ભેગા થશે કાં તો આભાસી ભેગા થશે અને આ જે બીજું બિંદુ મળ્યું તે પ્રથમ બિંદુનું શું કહી શકાય? પ્રતિબિંબ કહે છે. આ એની વ્યાખ્યા છે. વસ્તુનું પ્રતિબિંબ એટલે શું? આગળ જોઈએ આપણે પ્રતિબિંબના બે પ્રકારો. તો પ્રતિબિંબના બે પ્રકાર છે. એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને એક છે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? તો વસ્તુ પરથી પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી ખરેખર વાસ્તવમાં ભેગા થાય છે, રચાય છે તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. જ્યારે કોઈ વસ્તુ પરથી પ્રકાશનું કિરણ પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં એટલે કે ખરેખર ભેગા થાય છે અને તે રચાય છે તેવા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. અને વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે અને તે હંમેશા ઊંધું હોય છે, ઉલટું હોય છે. હંમેશા કેવું હોય છે? ઊંધું હોય છે, ઉલટું હોય છે. બીજો પ્રકાર છે આભાસી પ્રતિબિંબ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંનેનો તફાવત પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત લખો. આભાસી પ્રતિબિંબ એટલે શું? તો વસ્તુ પરથી પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી અન્ય બિંદુએ જ્યારે ભેગા થતા હોય તેઓ માત્ર આપણને ભાસ થાય છે, ખરેખર ભેગા થતા નથી તેવો આપણને ભાસ થાય છે અને આ રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. અહીંયા શું લખ્યું હતું આપણે? વાસ્તવમાં ભેગા થાય છે. જ્યારે અહીંયા શું લખ્યું છે આપણે? ભેગા થાય છે તેવો માત્ર ભાસ થાય છે. તો એને આપણે શું કહીશું? આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. જે પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી તે હંમેશા ચત્તું હોય છે એટલે કે સીધું હોય છે. આ શબ્દ યાદ રાખજો. ઊંધું હોય છે, ઉલટું હોય છે, ચત્તું હોય છે, સીધું હોય છે. આ બંને વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ થયા વસ્તુના પ્રતિબિંબ અને તેના પ્રકારોની વાત. સમતલ અરીસાની વાત આપણે છેલ્લા પીરિયડમાં કરી હતી, જેમાં આપણને સમતલ અરીસા વડે થતું જે પરાવર્તન હતું તે કેવું હતું? પરાવર્તન બે પ્રકાર હતા. પરાવર્તનના બે પ્રકારો આપણે અગાઉ ભણી ગયા, જેમાં સમતલ અરીસા વડે થતું પરાવર્તન તે
વાસ્તવિક તેની અંદરથી જે આપણને પરાવર્તન મળે છે, જે નિયમિત પરાવર્તન થતું આપણને જોવા મળે છે. તો એનો અહીંયા એક પ્રશ્ન છે કે અરીસો અને અરીસા વડે થતું પ્રતિબિંબ. અહીંયા આપણે અરીસો એટલે સમતલ અરીસાની વાત કરીએ છીએ કે જેની સપાટી લીસી છે અને ચળકતી સપાટી છે. તેના પર પડતા બધા જ પ્રકાશનું પરાવર્તન તે અરીસો જે છે તે સમતલ અરીસો છે, જે પરાવર્તન નિયમિત પરાવર્તન છે, જેની વાત આપણે અગાઉ શીખી ગયા છે. તો અરીસાના પણ બે પ્રકાર છે, એક સમતલ અરીસો છે અને એક ગોલીય અરીસો છે. અહીંયા આપણે જે આકૃતિ બતાવી છે તે સમતલ અરીસાની આકૃતિ છે અને તેનો પ્રશ્ન છે. આના પછીના લેક્ચરમાં આપણે ગોલીય અરીસાની વાત કરશું. તો સમતલ અરીસાની અહીંયા આકૃતિની સાથે સાથે આપણે આ પ્રશ્ન સમજવાનો છે. આકૃતિમાં આપણે કયો અરીસો લીધો છે? સમતલ અરીસો. તો અહીં સમતલ અરીસો આપણે અહીં બતાવ્યો છે આ આકૃતિમાં. જે આ બાજુમાં લીટા દોર્યા છે તે સપાટી પરાવર્તક નથી. જે આ બાજુની સપાટી છે તે કેવી છે? પરાવર્તક છે. આ ધ્યાનમાં રાખશું. વસ્તુ AB લીધી છે આપણે. આ આપણે એક સીધી રેખા દોરી છે. અહીંયાથી આપણે અમુક અંતરે વસ્તુ કઈ લીધી છે? AB. આ તીર અહીંયા એ બાજુ બતાવવાનો છે એટલે AB એ શું છે? વસ્તુ છે. વસ્તુ AB પર બિંદુ A છે. અહીંયા બિંદુ A છે જે અરીસા માંથી આપાત થતા કિરણો છે. એટલે એ બિંદુમાંથી અરીસા તરફ આપાત થાય છે કિરણ. પહેલું કિરણ છે AN કિરણ, બીજું કિરણ છે AZ કિરણ. તો આ રીતે બે કિરણો આપાત કિરણો છે, AN અને AQ કિરણ. AZ નથી, અહીંયા આપણે Q લખ્યું છે એટલે AQ કિરણ છે. તો આ રીતે બે આપાત કિરણો છે. પ્રકાશ પરાવર્તન પામશે. પરાવર્તનનો નિયમ આપણે અગાઉ શીખી ગયા. તો અહીંયા પહેલું જે AN કિરણ છે એ પરાવર્તિત થઈ એમને એમ પાછું આવશે. જો આપણે અહીંયા એક તીર આમ બતાવ્યું છે, એમને એમ પાછું તીર આવે છે એટલે AN આપાત અને NA પરાવર્તન. તો આ રીતે AN નું પરાવર્તિત કિરણ કયું મળ્યું? NA કિરણ મળ્યું. એટલે AN આપાત કિરણ, NA પરાવર્તન કિરણ. AQ અહીંયા લીધું છે આપણે આપાત કિરણ. AQ આપણું કયું કિરણ છે? આપાત કિરણ છે. તો પરાવર્તિત કિરણ કયું મળશે? અહીંથી આમ આવશે, QR આવશે. બરાબર? આ થયું આપાત કિરણ, આ થયું પરાવર્તન કિરણ. આ આકૃતિ આ પ્રમાણે તમારે દોરવાની છે. જે પ્રમાણે તીર બતાવ્યા છે એ પ્રમાણે તે આકૃતિ તમારે શું કરવાની છે? દોરવાની છે. હવે અહીંયા NA અને QR અપસારી અરીસાની સામે ક્યારેય ભેગા થતા નથી. તમે જોઈ શકો છો કે આ બંને જે પરાવર્તિત કિરણ છે, આ કિરણ આમ જશે, આમ સીધું. જ્યારે આ કિરણ અહીંથી આમ આવશે. તો એ બંને ભેગા થાય? ક્યારેય પણ ભેગા નહીં થાય. આ કિરણ NA આમ જશે સીધે સીધું, જ્યારે આ કિરણ અહીંથી આમ આવશે. તો એ બંને ક્યારેય ભેગા થશે નહીં. તો ભેગા થતા નથી તો શું કર્યું આપણે? તો અરીસાની પાછળ બંનેને લંબાયા છે. જુઓ અહીંયા તમે, આ જે આમ જાય છે એની વિરુદ્ધમાં આપણે આમ પાછળ ખેંચ્યું છે. બરાબર? આ જે નીચે આવે છે તો એને આપણે આમ સીધે સીધું ઉપર લઈ ગયા છે અને બંને એક બિંદુમાં છેદે છે, જેને આપણે A' બિંદુ કહે છે. કયું બિંદુ કીધું છે? તો એને A' બિંદુ નામ આપ્યું છે. તો પાછળ લંબાવતા A' બિંદુએ ભેગા થાય છે. આમ A' બિંદુ એ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. આ A નું પ્રતિબિંબ કયું કહેવાય? A' બિંદુ કહેવાય. આ જ રીતે A અને B પ્રત્યેક બિંદુ પ્રતિબિંબ મેળવી શકે છે. જેમ A નું પ્રતિબિંબ કયું મળ્યું? A'. એમ B નું પ્રતિબિંબ કયું મળ્યું? B'. આ બંનેને આપણે જોડી દીધા. અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું A', B'. તો અહીંયા વસ્તુ હતી આપણી AB, પ્રતિબિંબ મળ્યું આપણને A', B'. ઓકે? તો આની શું ખાસિયત છે? તો સમતલ અરીસા વડે જે મળતું પ્રતિબિંબ છે તે હંમેશા આભાસી અને ચત્તું મળશે. અહીંયા જે આપણને પ્રતિબિંબ મળ્યું છે તે આભાસી છે.
વિદ્યાર્થી મિત્રો આનું સિમ્પલ તમારે અર્થ સમજવો હોય તો તમારા ઘરે જે અરીસો છે એ સમતલ અરીસો છે, એની સામે તમે ઉભા રહો તો તમને તમારું પ્રતિબિંબ જોવા મળશે. કેવું મળશે? આભાસી. તમે ખરેખર અંદર છો, અરીસાની અંદર તમે વાસ્તવિક નથી, તમે કેવા છો? આભાસી છો. અને ચત્તુ છે એટલે કેવા દેખાવ છો? સીધા દેખાવ છો. આમ તમને આભાસી અને કેવું મળશે? ચત્તુ મળશે. બીજું, પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ મળશે, એટલે વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને સમાન હશે. બરાબર, અહીંયા AB અને A', B' બંને કેવા છે? સમાન છે. બીજું, વસ્તુ અરીસાથી જેટલે દૂર મૂકશો તેટલે જ દૂર તમને પ્રતિબિંબ મળશે. સમજો કે અહીંથી આ જેટલું માપ છે, એટલે કે અહીંયા સમજો કે આપણે Q લીધું છે, તો QB નું માપ અને QB' નું માપ બંને કેવા હશે? સમાન હશે. એટલે કે અરીસાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર જે બંને કેવા હશે? સમાન હશે. તો પ્રતિબિંબ ની ડાબી જમણી બાજુ જે ઉલટાઈ છે, ડાબી બાજુ જમણી થઈ જશે, જમણી બાજુ ડાબી થઈ જશે. આ ઘટનાને આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહીએ છીએ. આને સમજવા માટે તમારા ઘરે જે અરીસો છે એની સામે તમે ઉભા રહો અને એની સામે તમે ડાબો હાથ તમારો ઊંચો કરશો, તમને જમણો દેખાશે. જમણો હાથ ઊંચો કરશો, ડાબો દેખાશે. તમે કોઈ પુસ્તક એની સામે રાખો, તમને એના અક્ષરો ઉલટા દેખાશે. તો આ ઘટનાને આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. તો આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની શું થઈ? વાત થઈ. આ તો આપણો સમતલ અરીસો, એનાથી અમુક અંતરે આપણે વસ્તુ મૂકી, AB, આ પહેલું AB દોરવાનું, ત્યાંથી સીધું આપાત કિરણ, એના એ જ પાછું પરાવર્તન, આ થયું AQ આપાત કિરણ અને QR એ પરાવર્તન કિરણ. આને આપણે પાછળ વિરુદ્ધ દિશામાં લંબાવશું, QR ને પણ આપણે પાછળ વિરુદ્ધ દિશામાં લંબાવશું. બંને A' બિંદુમાં મળશે, જેમ A નું આભાસી પ્રતિબિંબ A' અને B નું આભાસી પ્રતિબિંબ B'. આ થયું AB વસ્તુ, A', B' એ પ્રતિબિંબ. તો હંમેશા સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું હોય છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખજો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું જ હોય છે. તેના ઉપયોગો, સમતલ અરીસા ના જે આની વાત આપણે કરી, તેના ઉપયોગ ક્યાં થાય? તો સામાન્ય દર્પણ તરીકે જે આપણી ઘરે જે અરીસો છે તે દર્પણ છે, તેમાં તેનો ઉપયોગ થાય છે. એવી જ રીતે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આની વાત તમે 7મા 8મામાં ભણીને આવ્યા છો. કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ જે છે તેની બનાવટમાં પણ તેનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વસ્તુનું પ્રતિબિંબ અને તેના પ્રકારો જોયા. વસ્તુનું પ્રતિબિંબ જેમાં વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ, આ બે વાત કરી. અરીસાના બે પ્રકાર છે, સમતલ અરીસો, ગોલીય અરીસો. અહીંયા આપણે જે પ્રશ્ન લીધો છે તે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે. બરાબર, આપણે ગોલીય અરીસાની વાત આગળ કરવાના છીએ. આ જે બી પ્રશ્નોના જવાબ છે અહીંયા તે તમારે લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન થાય કે વસ્તુનું પ્રતિબિંબ એટલે શું? તેના પ્રકારો જણાવો. તફાવત બી પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન થાય અરીસો ના પ્રકાર કયા છે? અને સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે ટૂંક નોંધ લખો. તો આકૃતિ દોરીને તમારે આખી આ ટૂંક નોંધ વ્યવસ્થિત રીતે શું કરવાની છે? લખવાની છે. આ બધી જ જે ટૂંક નોંધો છે તે તમારે તૈયારી કરવાની છે, લખવાની છે. સારામાં સારી રીતે તમે વાંચો, વારંવાર વિડીયો જુઓ, વારંવાર લખો, વાંચો, તો 100% તમને આ યાદ રહી જશે.
તો આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી તે અભ્યાસ કરવાનો છે અને આપણો અભ્યાસ ચાલુ રાખીએ, સારામાં સારી રીતે અભ્યાસ કરીએ અને તે સારામાં સારી રીતે આપણું ભણતર થાય, આપણું કોઈ પણ પ્રકારનું તે અભ્યાસ બગડે નહીં તે આપણે ધ્યાનમાં રાખીએ. ટેક કેર. ઓકે, બાય.